વીર શહીદ ભરતભાઈ નાનજીભાઈ પ્રજાપતિ, ઉંમર 39 વર્ષ. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણા ગામના ભરતભાઈ નાનજીભાઈ પ્રજાપતિ તારીખ 18મી નવેમ્બર 2022ના રોજ મુંબઈના ચર્ચગેટ રેલવે સ્ટેશન પર ટ્રેનની ટક્કર લાગતા વીરગતિ પામ્યા છે. પિતા નાનજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ અને માતા બબીબેનને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. તેમાંથી મોટા દીકરા ભરતભાઈ વર્ષ 2005માં આરપીએફમાં એએસઆઈ તરીકે જોડાયા હતા. તારીખ 18મી નવેમ્બરે મુંબઈના ચર્ચગેટ રેલવે સ્ટેશને પથ્થરમારો થયો હોય ત્યાંના ટોળાને વિખેરવા ગયા હતા. તે સમયે પાછળથી ટ્રેનની ટક્કર લાગતા તેમનું સ્થળ પર જ નિધન થયું હતું. પત્ની આશાબેન ભરતભાઈ તથા કોલેજમાં ભણતી દીકરી અંજલિ અને 14 વર્ષીય ધ્રુવ જે ધોરણ 10માં અભ્યાસ કરે છે, તેઓએ ઘરનો આધાર ગુમાવ્યો છે. વીર જવાનના ગામ મલાણાના 8 યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે. વીર જવાનના ભાઈ પ્રજાપતિ રાકેશ કુમાર નાનજીભાઈ હાલ બીએસએફ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ગાંધીધામ ખાતે ફરજ બજાવે છે. રાષ્ટ્રપ્રેમી પરિવારને સુરતની જનતા વંદન કરે છે. જય જવાન નાગરિક સમિતિ સુરત વતી પરિવારને મળવા ગયેલી ટીમે શહીદના પિતાને ₹50,000 અને જવાનના પત્નીને ₹1,00,000ની સહાય પૂરા માન સન્માન સાથે અર્પણ કરી છે. જય હિન્દ.